कोरा कोरा થઈ ગયા. આજે તડકો બહુ છે તો આજે સાંજે અથાણું નાખી દઈશું. મેં એક વખત ફેરવી નાખ્યા, આમ તો 2 વખત ફેરવવાના હતા પણ શોપિંગ કરવા નાહી ગયા એટલે આજે તડકો પણ બહુ છે એટલે અથાણું સુકાઈ જાય. કેરીના અથાણા જેવું જ દેખાય છે, જાણે કે કેરી હોય તેવું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છો બધા? ચાલો, તો આજે મસ્ત તડકો પડ્યો છે એટલે બહાર નીકળાશે અને આજે સ્પેશિયલ અથાણાને સુકાવા મૂકવાના છે તડકામાં. તડકો બહુ છે આજે, મસ્ત તડકો પડ્યો છે ને મેં અહીંયા ટેબલ લઈ આવી કેમ કે ટેબલને ખોલી અને તેના ઉપર અથાણા સુકાવા મૂકવાના છે. ચાલો, તો ગઈકાલનું અથાણું અહીંયા છે કેમ કે ખારવેલું હતું અથાણાનું, જે હળદર અને મીઠું નાખીને તો રહેવા દીધું હતું એકદમ પાણી નીચરવા માટે. ગાર્ડનમાં જઈ પહેલાં પેપર પાથરી અને રોવી દઈએ. પવન પણ મસ્ત, ઓહો બહુ પવન છે. ગઈકાલે તડકો પડ્યો નહોતો એટલો બધો, આજે તડકો પડ્યો છે. બહુ તડકો છે એટલે સુકાઈ જાય. ચલો, ગાર્ડનમાં પાછા એકવાર આવી એટલા માટે કે ફૂલ બહુ મસ્ત મોટા મોટા થઈ ગયા છે તો થોડાક ફૂલ ઘરમાં રાખવા માટે મંદિરે એની ડાયર કાપી લઈએ. ને ગઈકાલે આવ્યા હતા તો કાતર અહીંયા જ મૂકીને નાહી ગયા હતા. ઓ ભગવાન! ચલો, ફૂલ કાપી લઈએ. એટલા મસ્ત ફૂલ પિંક કલરના ખુલ્લું છે તો અહીંયા બધા પિંક કલરના અને વ્હાઈટ કલરના ફૂલ ખુલ્લા છે તો તોડી લઈએ છે. ભાઈ ગાર્ડનમાંથી ફૂલ તોડીને આવી ગયા અને બધા કલરના ફૂલ છે, મસ્ત મોટા ફૂલ થયા છે. સાપા કેસની સા પીવાનું, ધ્યાનચીને સા પીવાના છે. તમારે એક આ કલરનું ફૂલ ખુલ્લું છે તો ગજરો બનાવી નાખીએ આપણે બધા ફૂલનું. પાણીનું લાસ્ટ ટાઈમ જે પોટ લીધું તેમ લીધું અને છે બહુ બધા ફૂલ પણ બગડી ગયા છે. વરસાદના લીધે પાણી ફૂલમાં ભરાઈ જાય એટલે બગડી જાય. અને એક સૂરજમુખીનું તોડી લાવ્યા, પીળું પીળું, ઘરમાં પીળું સારું દેખાય કલર તો એક પીળું તોડી લાવી. બાકીના વ્હાઈટ છે, વ્હાઈટ, પિંક, પીલાને મિડલમાં રાખી દઈએ. અને આ તો એક જ હતું ને છે તો બીજા નાના છે. તો ચાલો, મસ્ત રીતે ગજરો થઈ ગયો. ચલો, તો ચાલતા ચાલતા શોપિંગ કરવા નીકળાશે ફ્રૂટ લેવા આઝડામાં અને અલ્ડીમાં જવાનું છે ફ્રૂટ લેવા માટે. અલ્ડીમાં અને આઝડામાં તિયાન છે ને અને શાસ્ત્રીના થોડાક સ્કૂલના કપડાં બાકી રહી ગયા છે તો લેતા આવીએ.
તો ભાઈ ધ્યાન છે ની પાછા નેલ્સ લેવા જવા. અરે ભાઈ તું નેલ્સ હજી તો 5 years નથી, નેલ્સ લગાવવા. ભણવાનું કરો. નેલ્સ કોને લગાવ્યા હતા? તો સાસ્તી ટોલી આપી દીધી છે. સાસ્તીની ખાલી છે એટલે સાસ્તીનો વારો, ભરેલીમાં મારો વારો. હા, ધ્યાન છે મેડમ આગળ આગળ જાય. ખાવાનું પણ ભેગા લેતા. ઘેરે ખાવાનો ટાઈમ નહોતો હતો તો ખાધું તો નહીં, હાથમાં લઈને આવ્યા ખાવાનું. ઘેરે ખાવાનો ટાઈમ હતો તો ખાધું નહીં ને હાથમાં લઈને આવી. ઓ બેગ પર લઈશ. તે બેગ પૈસા છે કે ખાલી ખાલી ખાલી? ધ્યાન છે ને ફ્લાવર જોવા જવા છે. ફ્લાવરનું જોઈને શું કરવાનું છે તું? હે સ્વિમિંગ પુલ ખાલી જોવાનું હોય એમ? ધ્યાન છે ને મળી ગયું ગાર્ડન ડેકોરેટ કરો એટલે ના બેઠી ગઈ છે. હાલ ચલો તો આજદામાં પૂગી આવ્યા અને હવે સ્કૂલના કપડાં જોવાનું ચાલુ કરી દઈએ. ગર્લ્સ એન્ડ બોયઝ. તો ધ્યાનછી માટે ને શાસ્ત્રી માટે જોવાનું છે. ધ્યાનછી ને તો કંઈક ને કંઈક દેખાઈ જ જતું હોય. તો અહીંયા બીજો બેગ દેખાઈ ગયો કંઈક વિન્સવાળો છે. હાલો હાલો. શાસ્ત્રીનું ટ્રાઉઝર લેવાનું હતું અને ધ્યાનશીનો ડ્રેસ લેવાનો હતો સ્કૂલનો. તો બંને લેવાઈ ગયું. હવે શોપિંગ કરી લઈએ. ફ્રૂટ કેવું કંઈ લેવાનું હોય તે લઈ લઈએ. ચાલો 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 ધ્યાન. તમે ડોડા અગદામાં મસ્ત મૂક્યા છે. સીધા માઇક્રોવેવમાં ખવાય. 2.74 પેનીના છે તો લઈ લઈએ. આવે ભાઈ તો ધ્યાનથી વસે ને અમારી વસે લડાઈ થઈ છે આજડામાં. અરે એ બધી લેવાનું હોય ને. હા, ધ્યાનથી રડે છે કે તમારે લેવું હોય એ જ બધી વસ્તુ તમે લેશે. તમારે લેવું હોય એ વસ્તુ લે. સાસ્તી એક રહેતા આમ હાલ નહીં તમારી એક ટોલી કરો. તમારે લેવું હોય એ જ લે છે પણ મેં તો ખાલી આપણું કિચનમાં યુઝ થતું હોય એ વસ્તુ લીધું છે. હા હું કહીશ તો અમે અહીંયા બધું વસ્તુ મૂકીશ. શોપિંગ કરીને લાવ્યા તો હવે અહીંયા આટલા બધી વસ્તુ ટ્રોલીમાં. ત્યાંથી તે હું લીધું બતા. આપણે અહીંયા આ ટેડી મળ્યું સ્પેશિયલ. સ્ટ્રોબેરીનું તો હરકી પણ આથી પણ ટોલી લઈ લેવું એટલે બારે થોડું કર્યું. ટોલી મૂક્યા ધીરે ધીરે. ચાલો તો આજદામાંથી શોપિંગ થઈ ગયું અને હવે બહાર નીકળી ગયા છે. ઠંડો ઠંડો પવન પણ મસ્ત આવે છે. આજે વેધર તડકો છે. હમણાં તડકે જાય તો આ કાં ફરવા જઈશ ધ્યાન છે તો બધા સાયકલ મૂકવાનો એંગલ છે એમાં ગેમ રમતા હોય એવું કરે છો. ગેમ રમવા આવે મૂકીને આવી જાય. લેટ્સ ગો ફાસ્ટ. ધ્યાન છે ના મસ્તી કરે. સાયકલ મૂકવાનું સ્ટેન્ડ છે ત્યાં. હવે અમે જઈએ છીએ આલડીમાંથી ફ્રૂટ લેવાનું છે. આલડામાંથી અમે થોડુંક ફ્રૂટ લીધું. બનાના અલ્ડીના સારા લાગે છે તો આલડીમાં જાય. તો અમે આવી ગયા છે મેન રોડ પર અને હવે જવાનું છે સામેની સાઈડે આલડીમાં શોપિંગ કરવા. બહુ બધી ગાડી આવી છે એટલે કામનો ટાઈમ થાય એટલે ટ્રાફિક થઈ જ જાય. આલડીમાં શોપિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. ફૂલકોબી તો નથી આ લેવું. એકવાર ટ્રાય કર્યું. દિયાંશીની પિઝા ખાવાની લટ લાગી ગઈ છે. પિઝા આપણે શ્રાવણ મહિનો પતી જાય પછી પિઝા ખાવાના છે. દિયાંશીને કંઈક ને કંઈક મળી જાય શોપિંગમાં. મારા માથામાં મૂકમાં
તો ધ્યાનથી નેટ મળી છે. હવે નેટથી બધી ફિશ પકડવાની છે. મૂકી દે હાલ. મૂકો હાલ ભાગો જલ્દી હાલો. આલડીમાંથી શોપિંગ કરીને નીકળી ગયા બારે. અને સસ્તી ધ્યાન છે આગળ જાય છે. હા વ્હાઈટ કલરનો ફ્લાવર છે. હાલો ઘેરે પૂગવાનું છે. ટાઈમ કેટલો થયો એ પણ જોઈએ નથી. બસમાં ચડાવી દઈએ. ઇન્ડિયા જાય બસ. ધ્યાન છે ને બસમાં ચડાવી દઈએ. ભાગી સસ્તી તારે જવું બસમાં. હવે ફૂલ તોડીને ફૂલ રસ્તામાં વેખરે છો. ચલો આવ્યા ત્યારે તો આરામથી આવ્યા હતા, પણ હવે ટોલીમાં વજન વધી ગયું છે. ઘેરે હાઉસ આટું પૈસા છે. હાઉસ આટું લેવાના $5. $5માં આવી જાય બધી વસ્તુ. ધ્યાનથી ને કંઈ હાઉસ માટે ગમી ગયું. $5 ધ્યાનથી પાસે છે. કાંથી લાવ્યો તમે $5? શોપિંગ કરીને ઘેરે પૂગ્યા, પણ થાકી જાય એટલે બેઠી ગયા. ને ધ્યાનથી તો ડાયરેક્ટ ગાર્ડનમાં જઈને સાયકલ હલાઈ આવે. થાક લાગ્યો ને તને એટલો બધો. શોપિંગમાં હું લાવ્યા છે. આખી ટોલી ભરીને આવ્યા ને ટોલી ઢળીને પણ થાકી જાય. ત્યાં છે શોપિંગની ટોલી. ફાસ્ટ શોપિંગ કરીને આવ્યા. તો ચાલો હું લાવ્યા છે શોપિંગમાંથી તે બધું કાઢીએ, કેમ કે ફ્રીઝરમાં મૂકવાની પણ વસ્તુ છે ને આજે બહુ ગરમી છે. એટલે તો મારા વાળમાં હવે હું રકલીફ નાખીશ. અહીં વેટ કરશે સાથે ને ફ્રીઝરમાં મૂકવાનું. ભાઈ પહેલાં તો સ્કૂલના કપડાં લાવવાના હતા. તો ધ્યાનથી માટે સ્કૂલનો ડ્રેસ આવી ગયો છે. બ્લેક કલરના એના છે. તો એના માટે સ્કૂલના 2 ડ્રેસ 2 પીસ છે. અહીંયા 2 પીસના જ વધારે આવે. 2 પીસ 3 પીસ કપડાં સ્કૂલના. અને ધ્યાનથી માટે સસ્તી માટે ટ્રાઉઝર લીધા છે. એના આ હજુ એક પીનું બાકી છે. આટલા કપડાં આવી ગયા. બાકીનું સ્ટ્રોબેરી ફ્રેશ. આજે સ્ટ્રોબેરી સારી હતી, પણ આમાં દબાઈ ગઈ હતી ખબર નહીં ટ્રોલીમાં. સ્ટ્રોબેરી લાવ્યા છે ધ્યાનથી. સ્ટ્રોબેરી પણ લઈ નાખી. અને સ્પેશિયલ ધ્યાનથી માટે કોલગેટ, બિસ્કીટ અને ફ્રૂટ, ટમાટો, લીંબુ મસ્ત મળી ગયા છે. આ આપણે લીંબુ આલડીમાંથી હમણાં પડે જ્યુસ પેલા કંઈ બી ખાવાનામાં નાખવા માટેના. તો લીંબુ આવી ગયા છે. અને બાકીનો બનાના ફ્રૂટમાં આજે બટેટા લાવવાના હતા. મસ્ત બટેટાની બેગ પણ સારા બટેટા હતા. પછી બટેટા પણ લઈ દીધા. એ બધું શોપિંગ કરી દઈએ. તો સાસ્તી નોટબુક લીધી છે ને સ્કૂલ માટે બહુ બધું લીધું છે. કંપાસ બોક્સ બનાવ્યું છે કે કંપાસ બોક્સમાં શું છે ખોલીને જોઈએ. તો આ સેમ કંપાસ બુક ઇન્ડિયામાં સાપનો પડ્યો. ઇન્ડિયાનું એની જરૂર હતી. સ્કૂલે લઈ જવાનું છે. ચાલો હાંસે જો બરાબર તોડતા નહીં. હાલ ધ્યાન છે ને એવું છે. અને આમાં ધ્યાન છે બ્રોકલી લઈ લીધી છે. ખબર નહીં ને બ્રોકલી ખાવી છે. બ્રોકલી કાશી ખાવાની છે ધ્યાનજી. ઓ તો સ્ટ્રોબેરી ધોવા ગઈ. હા ભાઈ સ્ટ્રોબેરી ધોઈને આવી ને બ્રોકલી પણ લઈ લીધી છે. સંતરા બધા ખાવાના હતા તો સંતરા લેવાઈ ગયા. શોપિંગ કરવા જાય એટલે બહુ બધું લેવાઈ જાય. ઘણું બધી એટલે ઘણું બધી. સ્પેશિયલ શાવર જેલ આ કંઈક લેવેન્ડરનું છે ને. આ લેવેન્ડરનું છે. તો આજડામાં એનું આઈ થિંક સો સ્મેલ સારી આવતી હશે લેવેન્ડરની. મને હા મસ્ત સ્મેલ આવે. અને મારા માટે સ્પેશિયલ પેન્ટીન શેમ્પૂ. આપણું ફેવરેટ પેન્ટીન શેમ્પૂ છે. સ્ટ્રોબેરી સારી હતી. ભગવાનના મંદિરે પહેલાં મુકાઈ નહીં. બે ડાયરેક્ટ સીધી મોઢામાં નાખી લીધી. સ્ટીકી નોટ લેવા છે. હે તારા હાટું નથી ઓ બાપા, બગાડવાનું નથી.
મમ્મી આવી છે. તો સાવર જેલનું 2 બોટલ લેતા આવ્યા છે કેમ કે પછી લાવવું પડે ને એક સાથે. પેન્ટીન શેમ્પૂ અને કન્ડિશનર આ બે સેમ ઓલાનું છે. મેં હંમેશા પેન્ટીન જ યુઝ કરું એટલે પેન્ટીન જ લાવું છું. અને મારું હેર ડ્રાયર બગડી ગયું હતું તો એના માટે આજે અમે ફર્સ્ટ ટાઈમ આ લીધું છે. બધા વિડીયોમાં તો જોઈએ છે, બધા યુઝ કરે છે, પછી આપણે એને ટ્રાય કરીએ કે આનું રિઝલ્ટ કેવું છે. ફર્સ્ટ ટાઈમ લાવ્યા છે. આસડાની કંપનીનું સારું હોય છે. બધી આસડાની કંપનીનું બહુ બધું સામાન છે પણ હજી ભેગું નથી. પણ અમારે એક વિલ્કોનું હતું તો લોંગ ટાઈમ થઈ ગયો તો એ બરી ગયું. ચાલો તો આજે નવું લાવી નાખ્યા. આપણે લાસ્ટ ટાઈમ હિન્દી કે તવાનું હોય. નહીં એ 2014 કે 13 લીધું હતું. લોંગ ટાઈમ થઈ ગયો. ચાલો તો આજનું એટલું શોપિંગ હતું એ બધું નીચે મૂકતી ધ્યાન છે ના સ્ટ્રોબેરી ધોઈને ખાવા મહિના છે. ભગવાનને મેં કેવું સ્ટ્રોબેરીથી લિપસ્ટિક થાય. સ્ટ્રોબેરીથી લિપસ્ટિક કરીશ. હવે ઓઠ પર ઓલું થાય. અને મારું આજનું શોપિંગ એટલું હતું. તો એક બસલું દૂધનું અને 2 દહીંના અને બાકીનું આટલું ફ્રૂટ અને શોપિંગ થઈ ગયું. અને સ્પેશિયલ તો સ્કૂલના કપડાં લેવા જવા માટે વધારે હતું. તો બારે એપલના થણા સુકાવા રાખ્યા છે તે પણ ચેક કરી આવીએ કેમ કે આજે બહુ તડકો છે. લાસ્ટ ટાઈમ તડકો એટલો પડ્યો નહોતો એટલે આથણા સુકાયા નહોતા અને બરાબર મને ટેસ્ટમાં પણ બરાબર લાગ્યા નહીં, ખબર નહીં. તો આજે થોડાક સારા સુકાઈ ગયા છે આથણા. મસ્ત એકદમ કોરા કોરા થઈ ગયા. આજે તડકો બહુ છે તો આજે સાંજે જ આથાણું નાખી દઈશું. મેં એક વખત ફેરવી નાખ્યા, આમ તો 2 વખત ફેરવવાના હતા પણ શોપિંગ કરવા નાહી ગયા એટલે આજે તડકો પણ બહુ છે એટલે અથાણું સુકાઈ જાય. કેરીના અથાણા જેવું જ દેખાય છે, જાણે કે કેરી હોય તેવું. ચાલો તમે આવી ગયા રૂમમાં. હવે હેર ડ્રાયર કરવાનું છે તે અનબોક્સિંગ કરીએ. પહેલાં ખોલીએ કે કેવું છે, કેવી રીતના છે. ત્યાં જ છે અમારે તો પ્રોબ્લેમ જ છે. ધ્યાન છે પ્રોબ્લેમ. मैं खोला નહીં તું ખોલ. અરે ભાઈ ચેક કરો, રિટર્ન કરવું હોય તો કેવી રીતના કરે. લાસ્ટ ટાઈમ કંઈક નખમાં કંઈક લાગી. તમને ધ્યાન છે પણ અહીંયા અનબોક્સિંગ કરવા હાટું મેં પણ છે. સસ્તી मैं પડશે बंद करूँ તો એનું કંપાસ બોક્સમાં બીજી છે. ચાલો આપણે ખોલીએ. પેલા ધ્યાનજીના વાળમાં ટ્રાય કરું. મારા मैं माँ जानती वाल પેલા ધ્યાનજીના વાળ કે પેલા સાક્ષીના વાળ? એક લડાઈ થઈ છે ભાઈ અહીંયા. કોમેન્ટ કરજો કોનો પહેલા. પેલા કોમેન્ટ કરજો કે કોનું સાસ્તીએ કીધું કે કોમેન્ટ કરજો કોના હેર. તો ભાઈ આ કેવું બ્રશ સારા ક્વોલિટીમાં આવે છે ખબર નથી. તો આવું કંઈક છે. ફર્સ્ટ ટાઈમ લાવ્યા છે કેમ કે અમારી પાસે જે હતું એક એ બગડી ગયું છે. હમણાં જ ભરી ગયું 2 વીક પહેલાં એટલે આ નવું લઈ આવ્યા. કેવી રીતના શું કરવાનું છે શું તો એને લાગ આનું કા ખોખું નાખો નાઇકમાં બિલમાં હમણાં રહેવા દે કેમ કે સારું હોય નહીં તો પછી બદલાવવું હોય તો. ચાલો તો આપણે પ્લગ નાખી અને ટ્રાય કરીએ. हाँ એ ડોરો પણ બંધ કરે. અહીંયા પ્લગ છે નહીં મારી પીખે બાજુમાં. અરે 2 પ્લગ છે, બંધ કરી દે. ઓલું માઇક્રોફોન ચાર્જિંગ કરવા મૂકવાનું હતું જો મારા બેગમાં છે. પ્લગ કેટલો ટાઈટ છે. ચાલો તો આપણે પ્લગ નાખી દીધો છે. તો હવે ધ્યાન છે ને પેલા હેર અહીંયા કરી લેવા દે એના ટ્રાય કેવી રીતના છે. તો ધ્યાનજીના હેર ટ્રાય કરી લે. ધ્યાનથી રેડી છે. આમ તો ચિલ્ડ્રનના હેરમાં કરાય નહીં આ વસ્તુ પણ ચાલો આપણે ટ્રાય કરી લઈએ. આમ રહે તો જરા કામ કરે. આ કેમેરો પડી જાય એમ હું કરવામાં. मैं बता सकूँ तो मैं क्या करूँ. ચાલો આ કરાવી જા. मैं दोस्त चेक એનું બટન કાશે. એમાં બટન ખબર તમે નથી. ઓલું બટન પ્રેસ કરો. ચાલુ જ છે. સેકન્ડ
તો ભાઈ અહીંથી આમ ફેરવવાનું છે. આપણે નોર્મલ હીટ કરી છે. मैं तो બહુ ગરમ નથી. ठंडू ठंडू कराए પછી સાસ ધ્યાનથી ટ્રાય થાય. वो खाए શાંતિ કરો. ઊભી થઈ જાઓ, ઊભી થઈ જાઓ. આ બાજુ ધ્યાન છે બરાબર કરવા દીધું ને એના વાળમાં સાસ્તી ના ટ્રાય કર્યા કરો છે. તારો વાળ ઓલરેડી ગુસ્સા થઈ ગયો છે. ચાલો આપણે સાસ્તીના હેરમાં ટ્રાય કરવાનું છે. તો હવે આમ ફરજે સાસ્તીના હેરમાં પેલા ગુસ્સું કાઢી નાખીએ કેમ કે બધા નાઈને બધા સૂટા વાળ રાખીને ગયા હતા. બસ ઓલરેડીમાં આમ એમની હારા સૂટા એનું કંઈ કરવાની જરૂર નથી. ચાલો તો ટ્રાય કરીએ કેવું છે શું છે. આમ તો પાણી વાળા હોય ડ્રાય હવા ખાસ છે. તમે હા બેટને का કરો સીમેથી બંધ થઈ જાય તમે ડોક્યુમેન્ટ કરો ચાલો સાસ્તીના વાળમાં કેવું હાલ પકડતો બતાવ. બધું વાળ તો નીકળે જ નહીં. ચલો તો મેં મારા હેરમાં ટ્રાય કરું કેવું છે શું છે. ધ્યાનચીના હેર ટ્રાય કરી લીધા. મારા હવે ટ્રાય થાય. ચલો તો મેં મારા હેરમાં ટ્રાય કરું કેમ છે. મારા વાળમાં બોટલ ક્લિપ નાખી દીધી. મારા વાળ તો છે એટલે સરસ વાળ નહીં કરવા પડે. ઓકે ઓકે છે. વધારે યુઝ થતા થતા ખબર પડી કે કેવું છે. ચાલો તો વાળ પાછા બાંધી લઈએ પત્તા એમ. બકલ લઉં મારી સાસ્તીને ડ્રેસ આપ્યો છે. મસ્ત છે ડ્રેસ. છોકરીની આવ્યોની ફૂઈની છોકરીની અને ડિઝાઇન તો મસ્ત છે. તો ધ્યાનચી માટે આપ્યો છે. પણ ધ્યાનચીને આવતા આવતા તો એટલો બધો ટાઈમ લાગી જાય કે ખબર નહીં. આપણે સાસથીને ટ્રાય કરાવીએ કે કેવો લાગે. ચોકલેટ ખાવા ચલો તમે પેલા વાળ બાંધીએ પછી ડ્રેસ ટ્રાય કરે. અને બકાલ કઈ ગયો મેકો મૂકી દો રબર બકાલ હોય તો ડાયરેક્ટ નખાઈ જાય ને. હા ઓ રિમોટ ઓલા સોફા ને આડું છે હોટ તો છૂટી જાય આપણે. રિમોટ સોફા આડું છે
યાંચીનામાં આપણો ડ્રેસ શાસ્ત્રી એના કપડા ઉપર જ ખાલી ટ્રાય કરી લીધો કે કેવું લાગે છે. એનામાં આપણો એની થઈ જાય છે શાસ્ત્રીની કપડાની પર. બધી યાંચી પર આવી ગઈ. આ તારો ડ્રેસ તને આવે તો બહુ મોટો ને તને ગમે તો તું કે એના કપ. હેલો એવરીવન. તો જો સાંજની રસોઈ બનાવવાની હતી તો સાંજની રસોઈ તો રાઈસ બનાવી નાખ્યા છે કેમ કે આજે 2 થી 3 દિવસનું જમવાનું ભેગું કર્યું છે. એકમાં ગઈકાલના ચણા, પછી ગઈકાલની દાળ અને રોટલી આજે બનાવી નાખી છે. સસ્તી લઈને ખાવા પણ નાખી ગઈ રોટલીની. અને એકમાં દાળ બને છે ને આજે ફર્સ્ટ ટાઈમ તવીમાં મરચાં શેકવા મૂક્યા છે. કોણ આવી રીતે કરે છે તો કમેન્ટ કરીને કહેજો. તેમ રોટલી બનાવી તો તવી ગરમ હતી તો તેમાં 4 મરચાં નાખી દીધા છે રોટલી સાથે ખાવા માટે. તો આવી રીતે મરચાં શેકી અને પછી તેમાં સોલ્ટ નાખી દે. મસ્ત શેકાઈ જશે. પહેલી ફર્સ્ટ ટાઈમ આવું કર્યું કે તવીમાં મરચાં શેકા, નકર તો તેલમાં નાખી અને રાઈમાં નાખીને જ વઘારતા હોય. અને સાથે સાથે દાળ બનાવી છે અને ગઈકાલે ચણાનું શાક બનાવ્યું હતું તે. આજનું આટલું બધું જમવાનું રેડી થઈ ગયું છે. વસ્તુ નાખી આવી રીતે સોલ્ટ નખાઈ ગયું.